આ બ્રિજ છે, આ સરિયા છે, બ્રિજ દેખાય છે, આવે છે એમાં ક્યાં છો? આ બ્રિજ છે, આ બ્રિજ ના હરિયા છે. હવે આ બ્રિજ તૂટી પડશે, બસ બહુ હેઠે જતા ને માથે પડશે, આનું નક્કી નહીં. યાર ભાજપના આ બ્રિજ છે, આ જોઈ લો, આ બધા હરિયા નીકળી ગયા છે. આ હરિયો નીકળી ગયો છે. નજીક આવો જરાક, હરિયા બતાવો. બધું તૂટી ફૂટીને બધું નકામું થઈ ગયું છે. હવે આ બ્રિજ કોકની માથા પર પડે અને કઈક મકાન બધું ભયંકર તૂટફૂટ થઈ ગયેલી છે. હા, કોઈને પડી નથી. ભાજપના નેતાઓને તો ભ્રષ્ટાચાર કરવામાં, પૈસા ખાવા સિવાય આ બધી જ જગ્યાએથી બ્રિજ આખો હળી ગયેલો છે. તમામ જગ્યાએ હળી ગયો છે. અહીંથી દેખાય છે બધું જ, છેક થી છેક સુધી. કેમેરામાં કેટલો તૂટલો દેખાય છે અલગ વિષય, બાકી નરી આંખે જોવો તો કોઈ પણ સમયે આ બ્રિજ ગમે ત્યારે તૂટે એવી પરિસ્થિતિ ગણી શકાય આપણે. પછી તો સરકારી એન્જિનિયરો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ કરે અને ચેક કરે કે આ શું છે. આ જુઓ, આ હરિયા નીકળી ગયા છે કાયદેસર, છતાંય તે કોઈના પેટનું પાણી નથી હલતું. પછી જયારે બ્રિજ તૂટી જશે, ખરેખર 10-15 લોકો નીચે પડશે, દાખલા તરીકે એકાદી બે ગાડીઓ ફોર વ્હીલર પડશે, પછી કે છે કે આ 10 ગાળા પૈકી એક ગાળો તૂટ્યો છે. પછી આવી બધી મોટી મોટી કેટલા 1 2 3 4 5 6 7 8 9 10 ગાળા છે. 10 પૈકી એક ગાળો તૂટ્યો છે. કડક કાર્યવાહી કરશું, તપાસના આદેશ આપશું. આજે જ સવારે માંગરોળ પાસેના એક ગામમાં બ્રિજ તૂટ્યો. હવે આ બ્રિજ તૂટવાની રાહ જોઈ રહ્યા હોય ભાજપ વાળા, એવું મને લાગે છે.